એમાં આ બે વિદ્યાર્થીઓ વર્ગમાં હજી રિસેસમાંથી બહાર જતા પહેલા એ વિદ્યાર્થીએ પોતાના ખિસ્સામાંથી એક ડામરની ગોળી જેવું કાઢી અને જે વિદ્યાર્થીની વોટર બેગ ત્યાં પડી હતી એ વોટર બેગની અંદર એણે ગોળી નાખેલી. ત્યાર પછી બધા બહાર જતા રહ્યા. રિસેસ પૂરી થઈ, બધા વિદ્યાર્થીઓ વર્ગમાં આવ્યા અને જે વિદ્યાર્થી હતો એણે પાણી પીવા માટે એની પોતાની બોટલ ખોલી એટલે છોકરાને સ્મેલ આવી. એને સ્મેલ આવી એટલે એણે પોતે बाजूवाला અને પાછળવાળાને બધાને સુંગાડી. क्लास का टाइम हो तभी तो बराबर है, जब रिसेस का टाइम हो तभी क्लास में टीचर भी या अपने सेवक वगैरह इधर उधर वो ही एरिया में होते हैं तो ऐसे हादसे नहीं होते हैं. तो हमने स्कूल को इसके बारे में ताकीद भी किया है और स्कूल ने हमारी कचेरी को एक सप्ताह के बाद भी इन्फॉर्म नहीं किया. इसके लिए उनको आरटी के तहत 10,000 का दंड करना भी हमने निर्णय लिया है और उसको इन्फॉर्म भी किया है.